નમસ્કાર. ટીવાય બીએના સૌ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે MS ટીમ અંતર્ગતના લાઈવ લેક્ચરમાં આપણે કેટલીક ચર્ચાઓ કરી હતી. તે મુજબ મેં તમને જણાવ્યું હતું કે ટીવાય બીએમાં જે વિદ્યાર્થીના ઇતિહાસ વિષય હોય એમના કુલ 6 પેપર અભ્યાસ કરવા માટે જુદા જુદા 6 પેપર આવશે. પરંતુ પરીક્ષાના દૃષ્ટિકોણથી આ 6 પેપરના માર્ક એક સાથે કમ્બાઈન થઈ જશે. એટલે માનો કે એક પેપરનું ઇન્ટરનલ વેટેજ 30 માર્કનું હોય તો કુલ 6 પેપર એટલે કે 6 તારી 18 એમ 180 માર્કનું એક આખું જ પેપર ગણાય. એટલે 6 પેપર મળીને એક આખું આ એક પેપર થાય ને એક કમ્પલસરી, એમ કુલ 2 જ પ્રકારના વેટેજ અથવા તો 2 જ પ્રકારના સબ્જેક્ટ આપણા ટીવાય બીએમાં આવતા હોય છે. કુલ 6 પેપર પૈકીના કુલ 4 પેપર મારી પક્ષે આવે છે, એટલે કે હું એનો અભ્યાસ કરાવીશ. જ્યારે બાકીના 2 પેપર જિગ્નેશ ચૌધરી સર તમને અભ્યાસ કરાવશે. સૌથી પહેલાં જ્યારે આપણે આ 4 પેપરની વાત કરવા જઈ રહ્યા છે ત્યારે આ 4 પેપરમાં કઈ વિષય વસ્તુ છે તેની વાત કરવી ખૂબ જ જરૂરી છે. એટલે સૌપ્રથમ તો આપણે એ જે વિષય છે અથવા તો એ જે પેપર છે એની વાત કરીએ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિલેબસના માળખા પ્રમાણે આ 6 પેપરો કયા પ્રકારના છે એની વાત અહીં કરવાની છે. સૌપ્રથમ મારી પક્ષે જે પેપર આવે છે અભ્યાસ કરાવવાનું એ પેપર છે પેપર નંબર 11. આ પેપરનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ હિસ્ટોરિકલ મેથડ. એટલે એમ કહી શકાય કે ઇતિહાસ વિષયના મૂળ ખ્યાલો, એના પાયામાં રહેલી ફિલસૂફી, દર્શનશાસ્ત્રનો અભ્યાસ. હિસ્ટોરિકલ મેથડ એટલે કે ઐતિહાસિક પદ્ધતિઓનું એક આખું આ પેપર છે. ખાસ કરીને ઇતિહાસમાં સંશોધન કઈ રીતે થઈ શકે એની સવિશેષ વાત આ ટોપિકમાં કરવામાં આવે છે અથવા તો આ આખા સિલેબસમાં કરવામાં આવે છે. યુનિટ 1ની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ ધ ટર્મ હિસ્ટ્રી. જે ઇતિહાસ શબ્દ છે એના અર્થ અને ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યાઓ. તો ઇતિહાસ શબ્દનો અર્થ અને તેની વ્યાખ્યાઓ, આ એક આપણો પહેલો ટોપિક છે. ત્યાર પછી આપ બીજો ટોપિક જોઈ શકો છો, ટાઈપ ઓફ હિસ્ટ્રી એટલે કે ઇતિહાસના પ્રકારો. સવાલ નંબર 3 છે ઇતિહાસના સહાયક સાધનો. તો કુલ યુનિટ 1માં આપણે આ રીતે 3 ટોપિક જોઈ શકીએ છીએ. યુનિટ 2માં 3 બાબતોનું ઇતિહાસના સંશોધનમાં તેની ઉપયોગિતાની વાત છે. એમાં સૌપ્રથમ આપણે જોઈએ તો આર્કાઇવ્સ એટલે કે એક પ્રકારના મ્યુઝિયમ જેવી જ બાબત, પરંતુ આર્કાઇવ્સમાં મોટે ભાગે પુસ્તકો અથવા તો જૂની હસ્તપ્રતો આપણને મળી આવે છે. જ્યારે મ્યુઝિયમની અંદર મૂર્તિથી માંડીને તમામ વસ્તુઓ હોય છે. તો આર્કાઇવ્સ, કોઈન એટલે કે સિક્કા અને મ્યુઝિયમનું ઇતિહાસના સંશોધનમાં મહત્ત્વ, આ આપણો બીજો યુનિટના 3 સવાલો છે. ત્યારબાદ આપણે યુનિટ 3 તરફ જોઈએ તો સંશોધનકાર અને
સંશોધનકારની આવશ્યકતાઓ. આ યુનિટ 3નો પ્રથમ ટોપિક છે. ત્યારબાદ જે આપણે સંશોધન માટે ડેટા મેળવીએ છીએ એ ડેટાનું કલેક્શન અને ક્લાસિફિકેશન, આ બે રિસર્ચ માટે કઈ રીતે ઉપયોગી છે. તો ખાસ કરીને ડેટા કલેક્શન અને ક્લાસિફિકેશન આ યુનિટ 3નો બીજો સવાલમાં આપણે જોઈ શકીએ છીએ. અને ત્યારબાદ ઓથેન્ટિસિટી ઓફ હિસ્ટોરિકલ સોર્સ એટલે કે ઇતિહાસના સાધનોની આધારભૂતતા. અને યુનિટ 4નો જે પહેલો સવાલ છે ઇન્ટરનલ ક્રિટિસિઝમ. આધારભૂતતા જે છે એ બાહ્ય ક્રિટિસિઝમ છે, જ્યારે વિશ્વસનીયતા એટલે કે ક્રેડિબિલિટી ઓફ હિસ્ટોરિકલ સોર્સ એન્ડ ડેટા એ જે છે એ ઇન્ટરનલ ક્રિટિસિઝમ એટલે કે આંતરિક ક્રિટિસિઝમની વાત અંદર છે. આ બંને ટોપિક આપણે બહુ સરસ રીતે ભણશું પીપીટી દ્વારા, એટલે એમાં આપણને વધારે ખ્યાલ આવે છે. અને વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષામાં વારંવાર આ બંને ટોપિક પૂછાય છે, એક આધારભૂતતા અને વિશ્વસનીયતા. એટલે મિત્રો જ્યારે પણ તમે પેપર 11નો અભ્યાસ કરો ત્યારે આ બે સવાલ અચૂક તૈયાર કરવાના છે. ત્યારબાદ યુનિટ નંબર 4માં બીજો સવાલ ઇતિહાસના સાધનોનું સંયોગીકરણ એટલે કે આંતરિક વિવેચન અને બાહ્ય વિવેચન. વિશ્વસનીયતા અને આધારભૂતતા બાદ જે કંઈ સંસાધનો આપણી પર રહે છે, જે કંઈ સાધનો, જે કંઈ ડેટા આપણી પર રહે છે એનું સંયોગીકરણ કઈ રીતે થાય એ એક આખો ટોપિક છે. ત્યારબાદ ઘણી બુક્સની નીચે તમે જોઈ હશે સંદર્ભ ગ્રંથો લખેલા હશે કે આ વાક્ય કે આ શબ્દ કે આ ફોટો ક્યાંથી લેવામાં આવ્યો. તો એ ફૂટનોટ્સ એટલે કે પાદનોંધ, રેફરન્સીસ અને બિબ્લિયોગ્રાફી, સંદર્ભ ગ્રંથો અને સંદર્ભ સૂચિ. તો આ આખી પેપર 11ની વાત છે કે પેપર 11માં મોટેભાગે આ પ્રકારના ટોપિકનો સમાવેશ થાય છે. એના માટેની જે બુક્સ છે, અંગ્રેજીમાં પણ આ પ્રકારની ઘણી બુકો આપને ઉપયોગી બની શકે છે. હિન્દીમાં બુદ્ધ પ્રકાશ, ઇતિહાસ દર્શન, મધ્યકાલીન ભારત કે પ્રમુખ ઇતિહાસકાર, પાંડે ગોવિંદચંદ્રનું ઇતિહાસ સ્વરૂપ એવं પદ્ધતિ, મુઘલકાલીન ઇતિહાસ और ઇતિહાસ લેખન. હિન્દીના પણ આ બુક આપણે ત્યાં લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે. ત્યારબાદ ધારૈયા આરકે ધારૈયાનું ઇતિહાસનું તત્વજ્ઞાન અને આલેખન. આખા જ પેપર 11ના તમામ ટોપિકો ગુજરાતી ભાષામાં આરકે ધારૈયા સાહેબની બુકમાં સામેલ છે. રસેસ જમીનદારની પણ બંને બુક આપણી કોલેજમાં અવેલેબલ છે. આરસી પરીખની પણ બુક આપણી કોલેજમાં અવેલેબલ છે. ઇતિહાસની વિભાવના NR મહેતા. તો આ બધી બુકોને આધારે અથવા આના સિવાય તમારી પર આ ટોપિક રિલેટેડ કોઈ બુક હોય તો એનો ઉપયોગ તમે કરી શકો છો. તો મુખ્યત્વે પેપર નંબર 11 એ ભારતીય ઇતિહાસ કે વૈશ્વિક ઇતિહાસની મૂળ ફિલોસોફી, એનું દર્શનશાસ્ત્ર, એનો અર્થ, એનું સ્વરૂપ, એની વ્યાખ્યાઓ, એના રિસર્ચ, એના સંશોધન, આ તમામ બાબતની વાત કરે છે. એટલે આ પેપર આપણી માટે ખૂબ જ અગત્યનું છે. અને FI અને SYમાં તમે આ પ્રકારનું પેપર નથી ભણ્યા એટલે આ જે પેપર છે ફિલસૂફીનું, એ પેપરને આપણે ખૂબ જ સારી રીતે સમજવાની જરૂર છે. ત્યારબાદ પેપર નંબર 12. પેપર નંબર 12ની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે પેપર નંબર 12ના ઘણા બધા ટોપિક આપ FI અને SYમાં ક્યાંક ને ક્યાંક ભણીને આવ્યા છે. જેમ જેમ હું ટોપિક વાંચીશ તેમ તેમ આપને ખ્યાલ આવશે કે આ ટોપિક તો અમે ક્યાંક ને ક્યાંક પ્રથમ વર્ષ BA અને દ્વિતીય વર્ષ BAમાં ક્યાંક ને ક્યાંક ભણ્યા છે. પેપર નંબર 12નું નામ છે કલ્ચરલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એટલે ભારતનો સાંસ્કૃતિક વારસો, ભારતની સાંસ્કૃતિક સિદ્ધિ. પરંતુ નીચે આપણે કૌંસમાં જોઈએ છે કે એન્શિયન્ટ એજ એટલે કે પ્રાચીન યુગ. તો પ્રાચીન યુગમાં ભારતની કલ્ચરલ સિદ્ધિઓની વાત કરતું આ સમગ્ર પેપર છે. મિત્રો એની અંદર આપણે જોઈએ તો યુનિટ 1માં
કલ્ચર એન્ડ સિવિલાઇઝેશન, મિનિંગ એન્ડ નેચર્સ. નેચર એટલે કે સ્વરૂપ, મિનિંગ એટલે કે અર્થ, કલ્ચર એટલે સંસ્કૃતિ, સિવિલાઇઝેશન એટલે સભ્યતા. તો સંસ્કૃતિ અને સભ્યતાનો અર્થ અને તેનું સ્વરૂપ, આ એક આપણો પહેલો અગત્યનો સવાલ છે. મિત્રો ઘણીવાર વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ સવાલ પ્રથમ હરોળમાં જ પૂછાઈ જાય છે, એટલે આ સવાલ બહુ જ અગત્યનો છે. એટલે પેપર નંબર 12ની અંદર સભ્યતા અને સંસ્કૃતિનો અર્થ અને સ્વરૂપ આપણે સારી રીતે સમજવાની જરૂર છે. ત્યારબાદ બીજો જે સવાલ છે, મેઇન ફેક્ટર ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન કલ્ચર. તો એશિયન ઇન્ડિયન કલ્ચર એટલે કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિના મુખ્ય લક્ષણો અથવા તો મુખ્ય બાબતો, એના વિશેની આપણે વાત કરવાની છે બીજા ટૉપિકમાં. ત્રીજા ટૉપિકમાં જે આપણે ખાસ ભણી ગયા છે પરંતુ આ વખતે ફરીથી ભણીશું, ઇન્ડસ વેલી કલ્ચર એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પન કલ્ચરના મુખ્ય ફેક્ટર્સ એટલે કે એમની જે સાંસ્કૃતિક સિદ્ધિ હતી એમની વાત કરવાની છે. યુનિટ નંબર 4માં વૈદિક યુગની સાંસ્કૃતિક સિદ્ધિની વાત કરવાની છે. યુનિટ 4 નહીં, સવાલ 4માં. યુનિટ નંબર 2, આઈડિયાઝ રિફ્લેક્ટેડ ઇન રામાયણ એન્ડ આઈડિયાઝ રિફ્લેક્ટેડ ઇન મહાભારત એન્ડ ધ ગીતા. તો રામાયણ અને મહાભારતના જે મુખ્ય સંવાદો છે, મુખ્ય એની આઈડિયાઝ છે, રામાયણ અને મહાભારત પાછળના હેતુઓ કયા કયા છે, એની વાત આપણે યુનિટ 2માં કરવાની છે. પછી જૈન અને બૌદ્ધ ધર્મનો ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ફાળો, એ પણ આપણે FIBAમાં આ સવાલ ભણીને આવ્યા છે, પરંતુ પુનઃ અહીંયા TYBAમાં આ સવાલનો અભ્યાસ કરવાનો રહેશે. ત્યારબાદ યુનિટ નંબર 3માં મૌર્ય યુગની સાંસ્કૃતિક સિદ્ધિઓ. ત્યારબાદ મૌર્ય યુગના અંત પછી કેટલીક પ્રજાઓ ભારતમાં આવે છે. એક સેકન્ડ, હા, જેમ કે શક, કુષાણ, હુણ. આ પ્રજાઓ દ્વારા ભારતીય સંસ્કૃતિના વિકાસમાં અથવા તો એમના આવ્યા બાદ ભારતીય સંસ્કૃતિ પર કેવી અસરો પડી, એની વાત આપણે યુનિટ નંબર 3માં કરવાની છે. ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજો એટલે કે ગુપ્ત યુગના મહાન રાજા વિક્રમાદિત્યના સમયની સાંસ્કૃતિક સિદ્ધિઓ અને સમગ્ર ગુપ્ત યુગ દરમિયાનની સાંસ્કૃતિક સિદ્ધિઓ, કલ્ચરલ ડેવલપમેન્ટ ઇન ગુપ્તા એજ. તો એ આપણે યુનિટ 3ની ચોથા સવાલમાં જોવાનું છે. ત્યારબાદ FIBAમાં જ ફરીથી આપણે જે ટૉપિકનો અભ્યાસ કરી આવ્યા છે એવા હર્ષવર્ધન. તો હર્ષવર્ધન રાજાના સમયની સાંસ્કૃતિક સિદ્ધિઓની વાત આપણે અહીં કરવાની છે. ત્યારબાદ કેટલાક વિદેશી યાત્રાળુઓ અને મહાન પ્રાચીન સંશોધનકારો અથવા તો લેખકો એમ કહી શકાય એવા કૌટિલ્ય, મેગસ્થીનીસ, ફાહિયાન, હ્યુએનત્સાંગ, ઇત્સિંગ. આ જે 5 વ્યક્તિ જે પ્રાચીન ભારતમાં એમના લખાણોથી આપણને ઘણી બધી બાબતો જાણવા મળે છે, એમના લખાણોથી ભારતીય સંસ્કૃતિના વિકાસમાં અથવા તો એમનું કોન્ટ્રીબ્યુશનની વાત આપણે કરવાની છે. પ્રાચીન ભારતની મુખ્ય વિદ્યાપીઠો એટલે કે એન્શિયન્ટ ઇન્સ્ટિટ્યુશન ઓફ એજ્યુકેશનની વાત આપણે યુનિટ નંબર 3માં કરવાની છે, યુનિટ નંબર 4ના ત્રીજા સવાલમાં કરવાની છે. અને છેલ્લે કલ્ચરલ હેરિટેજ ઓફ એશિયન્ટ ઇન્ડિયા, પ્રાચીન ભારતનો સાંસ્કૃતિક વારસો. તો એમ જોઈ શકાય કે પેપર નંબર 11 અને પેપર નંબર 12, એક પેપર છે પેપર નંબર 11 જે ફિલસૂફીની વાત કરે છે, જ્યારે પેપર નંબર 12 એ પ્રાચીન ભારતમાં ભારતની સંસ્કૃતિમાં થયેલો વિકાસની વાત કરે છે. પ્રાચીન ભારતમાં કઈ પ્રકારની સંસ્કૃતિ હતી અથવા તો કઈ પ્રકારનો સાંસ્કૃતિક વારસો હતો. અવારનવાર ઘણા બધા વ્યાખ્યાનોમાં ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાની વાત કરવામાં આવે છે, ત્યારે આપણને એવું થવું જોઈએ કે એવી તો કઈ પ્રકારની સંસ્કૃતિ ભારતમાં હતી કે આ વારસાનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. તો જ્યારે આપણે સમગ્ર પેપર 12ને ભણીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે એક ભવ્ય વારસાની અહીં વાત કરવામાં આવે છે. એ ભવ્ય વારસા વિશે વાત કરશું. તો મિત્રો પેપર 11 અને પેપર 12
આ બંને પેપરનો સિલેબસ આ પ્રકારે છે. કદાચ કોઈકને અંગ્રેજી ના ફાવતું હોય તો આ સિલેબસના જે અંગ્રેજી શબ્દ છે એને માટે અહીં આપણે જોઈ શકીએ. એમ તો બધાને આ એપનો ખ્યાલ જ છે, પણ છતાં કોઈક વિદ્યાર્થીને એના વિશેની માહિતી ના હોય તો આપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી 1 સેકન્ડ, હા, આ નીચે તમે જોઈ શકો છો ટ્રાન્સલેટ લખેલું છે, ગૂગલ ટ્રાન્સલેટ. ગૂગલ ટ્રાન્સલેટ પર તમે જેમ ક્લિક કરશો, તમે એન્ડ્રોઈડમાંથી આ એપ ડાઉનલોડ કરી શકો પ્લે સ્ટોરમાંથી. અહીં મારું હમણાં ઓફલાઈન છે, પણ અહીં તમે જેવું નામ લખશો અહીં જોઈ શકો છો વોકેશનલાઇઝેશન લખ્યું એટલે એનું વ્યાવસાયીકરણ હિન્દીમાં. દુનિયાની કોઈ પણ ભાષામાં એ તમને ટ્રાન્સલેટ કરી આપશે. અહીંયા તમે અંગ્રેજીમાં શબ્દ લખશો એટલે અહીં માનો કે હિન્દી, ગુજરાતી જે કંઈ જાણવું હોય તમે જાણી શકો. મિત્રો, પેપર નંબર 11 અને પેપર નંબર 12માં આગામી સમયમાં આપણે અભ્યાસ કરવાના છે આ સિલેબસમાં. અને સમગ્ર સિલેબસ અથવા તો સમગ્ર ટીચિંગ હાલની પરિસ્થિતિમાં ઓનલાઈન થાય એવી શક્યતા છે. એટલે મિત્રો, તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે ઓનલાઈન તમામ લેક્ચરો ભણે, એમાં આળસ ના કરે. જે કંઈ બી વિડીયો અમે અપલોડ કરીએ છીએ એને વ્યવસ્થિત રીતે જોઈ, કંઈ પણ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરે. જ્યાં પણ મૂંઝવણ થાય ત્યારે અમારો સંપર્ક કરે, જેથી કરીને આપનું આ વર્ષ અભ્યાસની દૃષ્ટિએ સફળ બને એવી આશા. ખૂબ ખૂબ આભાર મિત્રો.